નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છમાં શ્રી વેદલક્ષણા ગૌયાગની પૂર્ણાહુતિ સાથે અનેક શુભ સંકલ્પો લેવાયા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિના માર્ગદર્શન હેઠળ ગોરસિયા સેવા ફાઉન્ડેશન અને ગિરિરાજભાઈ પંડ્યાના સહયોગથી આયોજિત 7 દિવસીય શ્રી વેદલક્ષણા ગૌયાગનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। અંદાજે 25 એકરમાં યોજાયેલા આ અનોખા ગૌયાગમાં 5000થી વધુ ગોવંશની નિભાવ સાથે હજારો શ્રદ્ધાળુઓ, ગૌભક્તો અને સેવાભાવીઓએ ભાગ લીધો હતો। યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે યજમાનો અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌમાતા તથા ગૌવંશના સંવર્ધન અને સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌસેવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। વક્તાઓએ જણાવ્યું હતું કે દેશી ગાય માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે। ગૌ આધારિત ખેતી, ગોપાલકોની આવકમાં વધારો તથા ગૌ ઉત્પાદનોના મૂલ્યવર્ધન જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છના વિવિધ ગામોમાં ગૌયાગ અને ગૌસેવાના કાર્યક્રમો યોજવાના અનેક સંકલ્પો લેવામાં આવ્યા હતા। ગૌસેવા સાથે જોડાયેલા અનેક આગેવાનો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ તથા સમાજના વિવિધ વર્ગોના લોકોએ પણ પોતાના વિસ્તારમાં ગૌસેવાના કાર્યો સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સમગ્ર આયોજનની એક વિશેષતા એ રહી કે તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। યજ્ઞશાળાથી લઈને પ્રસાદ વ્યવસ્થા સુધીની વિવિધ જવાબદારીઓ યુવાનો દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો સંપૂર્ણ નિષેધ રાખવામાં આવ્યો હતો। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानुशशि भूमिसुतो बुधश्च गुरुश्च। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।